બાદ આપનું સ્વાગત છે. તો માર્કેટ જો લાલ નિશાનમાં ફિલહાલ કારોબાર જોવા મળે છે. ગઈકાલની સારી તેજી સાથે ઓપનિંગ અને ફાઇનલી જો થોડું ઉપલા સરથી દબાણ એટલે પ્રોફિટ બુકિંગ બી કહી શકાય જોવા મળ્યું છે. 24,168, બેંક નિફ્ટી 56,000ની નજીક એટલે મહત્વના સપોર્ટ આજુબાજુ ઇન્ડેક્સ ફિલહાલ તો કારોબાર કરી રહ્યા છે. હવે અહીંયાથી જોઈશું એક્સપાયરીના દિવસે બંને તરફી મૂવમેન્ટ કઈ સાઈડ જોવા મળે છે, આગળ શુંમાં વાતચીત કરીશું. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. સતત બીજા દિવસે માર્કેટમાં તેજીની ઓપનિંગ બાદ જોવા મળ્યું ઉપલા સ્તરથી દબાણ. નિફ્ટી ઉપલા સ્તરથી 150 પોઈન્ટ ઘટીને 24,200 નીચે કારોબાર. તો સેન્સેક્સમાં પણ ઉપલા સ્તરથી 400 પોઈન્ટના ઘટાડા સાથે 77,900 નીચે કારોબાર. બેંક નિફ્ટીમાં પણ ઉપલા સ્તરથી જોવા મળ્યું દબાણ. બેંક નિફ્ટી ઉપલા સ્તરથી 500 પોઈન્ટના કડાકા સાથે 56,100 નીચે કારોબાર. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 7 પોઝિટિવ, 7માં ઘટાડા સાથે કારોબાર. આઈડીએફસી ઇન્ડસઇન્ડ બેંક તેજીમાં તો સામે ફેડરલ બેંક ઇન્ડિયન બેંકમાં વેચવાલી સાથે કારોબાર. સતત ત્રીજા દિવસે ડિફેન્સ શેરોમાં જોવા મળી મજબૂતી. એચએલ 2%ની મજબૂતી સાથે. વાયડાના ટોપ ગેનર્સમાં તો બીએલ, સોલાર ઇન્ડસ્ટ્રી, ડેટા પેટર્ન અને ભારત ડાયનામિક્સમાં પણ મજબૂતી સાથે કારોબાર. ચોથા ત્રિમાસિક આજે મેટલ શેરોમાં જોવા મળી સારી મજબૂતી. મેટલ ઇન્ડેક્સ 0.5% વધુ મજબૂત. હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ વાયદાના ટોપ ગેનર્સમાં. તો હિન્દુસ્તાન ઝિંક, નેશનલ એલ્યુમિનિયમ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ મજબૂતી સાથે કારોબાર. ચોથા ત્રિમાસિકમાં એચડીબી ફાઇનાન્શિયલનો નફો 41% વધ્યો. વ્યાજના આવકમાં બી જોવા મળે સુધારો. માર્જિન પણ 14 બેસિસ પોઈન્ટનો સુધારો. તે બાદ સ્ટોક 7%થી વધુ મજબૂત. તો સામે તેજસ નેટવર્કના રહ્યા પરિણામ ખરાબ. આવક અને નફોમાં જોવા મળ્યો ડેન્ટ. તે બાદ સ્ટોકમાં 4%થી વધુનો કડાકો. ટોટલ માર્કેટ ઉપલા સ્તરથી તો દબાણ બતાવી રહ્યું છે. આજે એક વખત રેન્જ જોઈ લઈએ કે લેવલ સ્પેસિફિક નિફ્ટી જો 24,152 અને 24,400 એક્ઝેક્ટ 24,400 ત્યાંથી જ દબાણ ખાસ કરીને જોવા મળ્યું. એટલે કે એને કહે છે સપોર્ટ આજુબાજુ જે લાસ્ટ ટ્રેડિંગ સેશન એટલે ગઈકાલે વાત કરી 24,100 આજુબાજુ સપોર્ટ છે 150 એ સપોર્ટ આજુબાજુ ફિલહાલ કારોબાર જોવા મળી છે. 24,400 કે એને કહે જો હોડલ ફિલહાલ તો જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટી બી જોઈશું 56,011ના લો અને હાઈ જોઈએ તો 56,834. લો પ્લસ સ્તરથી જો 500 પોઈન્ટથી વધારે આપણને જોઈશું બેંક નિફ્ટીમાં કડાકો જોવા મળે છે. લો પ્લસ સ્તરથી જે ઓપનિંગ સારી જોવા મળી અને પછી એ પ્રમાણે જો ઘટાડો બી એ પ્રમાણે જ ખાસ કરીને જોવા મળ્યો. સેક્ટર સ્પેસિફિક રીતનો સિનારીઓ છે ત્યાં બી જોઈ લઈએ તો સેક્ટર સ્પેસિફિક જોઈએ. અહીંયા જો મેટલ સવારથી મજબૂત છે અને મજબૂતી પકડી રાખી એવું નહીં કે મેટલ બી ઉપલા સ્તરથી કોલેપ્સ જોવા મળ્યું. મેટલ ઇન્ડેક્સો 0.5% આજુબાજુ મજબૂતી ખાસ કરીને જોવા મળી છે. આઈટી પેક્ટ એમાં જો કોલેપ્સ જોવા મળ્યું. મિડ કેપ સ્મોલ કેપ બી વન જો ત્યાં મજબૂતી હતી એ બી ઉપલા સ્તરથી ખાસ કરીને કોલેપ્સ આપણને મિડ કેપ સ્મોલ કેપમાં બી જોવા મળ્યું. એફએમસીજી પેક્ટ ફ્લેટ કારોબાર. એનર્જી પેક્ટ બી ફ્લેટ કારોબાર. ઘટાડો કયા સેક્ટરમાં છે તો પીએસયુ બેંક 0.5% આજુબાજુ. ઓટો સેક્ટર બી જો 0.5% આજુબાજુ ઘટાડો ત્યાં છે. ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા અને હેલ્થકેર અહીંયા જ બી જો 0.5% આજુબાજુ ઘટાડો આ ત્રણ સેક્ટરમાં ખાસ કરીને જોવા મળે છે. અને રિયાલિટી પેક્ટ આ બી જો સવારે મજબૂતી બતાવ્યો હતા પણ કોલેપ્સ માર્કેટ સાથે સાથે અહીંયા પણ ખાસ કરીને ઘટાડો જોવા મળ્યો. આગળ ગેસ સોડા છે એની સાથે ચર્ચા કરીશું. પણ જો સિનારીઓ તો જો ઉપલા સ્તરથી ફિલહાલ દબાણના મૂડમાં માર્કેટ ખાસ કરીને અહીંયા જોવા મળ્યું છે. બેંક નિફ્ટી ઓવરઓલ જો સવારે આપણે જ્યારે ઓપનિંગ થયું હતું માત્ર એક સ્ટોક નેગેટિવ હતો ખાસ કરી અને અત્યારે જો સિનારીઓ આખો ચેન્જ થઈ ગયો છે. 14 સ્ટોકમાંથી માત્ર 4 સ્ટોક પોઝિટિવ છે. બાકી 10 સ્ટોક લાલ નિશાનમાં આવી ગયા છે. યસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંક આ 3 પોઝિટિવ. બાકી જો બધા જ જોઈશું આપણે લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ઓવરઓલ નિફ્ટી 50માં બી જોઈએ તો ખાસ કરીને જોઈશું 50માંથી 24 સ્ટોક પોઝિટિવ છે અને 26 સ્ટોક નેગેટિવ છે. ઓવર જોઈશું 50-50 રેશિયો ફિલહાલ તો નિફ્ટીમાં જોવા મળ્યો છે. ખાસ કરીને મજબૂતી સાઈડ જો તો હિન્ડાલ્કો, અદાણી એન્ટરપ્રાઇઝ, બીએલ, એલએનટી, એટર્નલ. લોઅર જોઈશું મેટલ થીમ અને ખાસ કરીને જો તો ડિફેન્સ થીમ એ પોઝિટિવ છે કારણ કે જો બંને ઇન્ડેક્સ આજે જો 1%થી જે વધારે મજબૂત જોવા મળ્યા છે જે ખાસ કરીને જોઈશું મેટલ અને ડિફેન્સ એટલે સારી મજબૂતી ખાસ કરીને આપણને ત્યાં જોવા મળી હતી. ઓર જોઈશું આ તો ગેનર લૂઝરની વાત થઈ ગઈ. હવે થોડું ફંડામેન્ટલ એફએફ જઈએ તો કે આજે ક્યાં લોંગ બન્યા છે અને ક્યાં શોર્ટ બન્યા છે. ઓવરઓલ જોઈશું તો ત્યાં આપણે ખાસ કરીને જોઈએ તો ઓવરઓલ જે લોંગ પોઝિશનની વાત કરીએ તો આજે લોંગમાં જોઈએ તો ખાસ કરીને જોઈશું ગોડફ્રે ફિલિપ ત્યાં જો સારા એવા લોંગ બન્યા છે. કેફિન ટેક અહીંયા બી જો નીચલા સ્તરથી સારા એવા લોંગ પોઝિશન અહીંયા એડ થતી જોવા મળી. બજાજ હોલ્ડિંગ, ડિક્સન ટેકનોલોજી અને સુઝલોન
આ 4 થી 5 સ્ટોક છે જેમાં સારા એવા લોંગ આટલા બંને તરફી માર્કેટમાં ખાસ કરીને જોવા મળ્યા હતા. શોર્ટ ક્યાં બન્યા છે તો નવું સૂટ પોઝિશન જોઈશું એન્જલ વન, મોતીલાલ ઓસવાલ, એસ્ટ્રલ લિમિટેડ, ફોર્સ મોટર અને બ્લુ સ્ટાર. ઓવરઓલ ફોર્સ મોટર આપણે જ્યારે એફએનડોનો શો કરી રહ્યા હતા ત્યારે ફોર્સ મોટર જે લોંગમાં હતો ફિલહાલ એમાં જો પોઝિશન હવે શોર્ટ થતી એટલે પ્રોફિટ બુકિંગ બી ખાસ કરીને એમાં જોવા મળ્યું છે. એટલે જોઈશું ઇન્ડેક્સમાં તો કોલેપ્સ જોવા મળે છે, સાથે સાથે જે સ્ટોક્સ છે એમાં પણ જો કોલેપ્સ ખાસ કરીને જોવા મળે છે. એટલે બંને તરફી કારોબાર ઇન્ડેક્સમાં તો ફિલહાલ જોવા મળી રહ્યો છે. તો થોડું વધુ વિગતવાર સમજીએ. આપણી સાથે આપણા એક્સપર્ટ જોડાઈ ગયા છે એનવાય માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ. તો જાગૃતિ મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. ટોટલ માર્કેટ ગઈકાલ સારી તેજી ગેપઅપ એ પ્રમાણે આપ્યું, લાગતું હતું કે 500-600 નિફ્ટી આપણે ક્રોસ કરી જ દઈશું, પણ ના, ફરીથી થોડા નીચે 200ની નીચે બી ફિલહાલ આવી ગયા છે. ઉપલા સ્તરથી કોલેપ્સ, પ્રોફિટ બુકિંગ બી કહી શકાય, કાં તો થોડું દબાણ એક્સપાયરીના દિવસે બી બંને તરફી જોવા મળી છે. તો લેવલ સ્પેસિફિક ફિલહાલ તો ખરીદનો સિનારીઓ નિફ્ટી બેંક નિફ્ટી જોવા મળી રહ્યો છે. જાગૃતિ મેડમ, જો તમે વાત કરો તો આ 2 દિવસમાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 24,000ની આસપાસનો રહેશે. પણ હવે આ વીકમાં 2 દિવસ જ રહ્યા છે તો આપણે એક બ્રોડર રેન્જની વાત કરીશું. વીકલી ચાર્ટને જો ધ્યાનમાં રાખીએ ફરીથી આપણે જઈશું ગેસ્ટ પાસે. તો ઓવરઓલ જઈશું કે લેવલ સ્પેસિફિક આપણે વાત કરીએ તો જાગૃતિ મેડમ આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે. યસ જાગૃતિ મેડમ, તમે જે લેવલ સ્પેસિફિક વાત કરી હતા. જો અત્યારે માર્કેટમાં ખાસું સળંગ 2 દિવસથી જે અપસાઇડ મુવમેન્ટ આવી એટલા લીધે થોડું દબાણ દેખાઈ રહ્યું છે અને ગ્લોબલ ક્રૂઝ પણ આની અંદર થોડા ઘણા ભાગ ભજવી રહ્યું છે. ઇમિડિયેટ સપોર્ટ 24,000ની આસપાસનો છે. પણ હવે વીકમાં આપણા 2 દિવસ જ છે, આજનું અને આવતીકાલનું. સો આપણે વીકલી ચાર્ટ પરથી જો લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 23,500નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. જ્યાં સુધી માર્કેટ એની ઉપર છે, ખાસ કરીને તો 23,010નો, પણ 23,500ની ઉપર છે માર્કેટ, ત્યાં સુધી આપણે એક બાય ઓન ડિપ નો અપ્રોચ રાખી શકીએ. અને નીચે જો જાય તો પછી ત્યાંથી પાછું સપોર્ટ લઈ અને માર્કેટ ઉપર આવી શકે છે. અપસાઇડ રેઝિસ્ટન્સ 24,492નો ઇમ્પોર્ટન્ટ છે. એની ઉપર માર્કેટે 24,800ના લેવલ સુધી જવા માટે 24,492નું લેવલ ક્રોસ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે સેમ બેંક નિફ્ટીની વાત કરીએ તો 57,119 એ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે બેંક નિફ્ટીમાં, અને ડાઉન સાઇડ 54,000. સો ઉપર અને નીચેની સાઈડ આ લેવલ્સને ધ્યાનમાં રાખી અને પછી માર્કેટની મૂવમેન્ટ જોવામાં આવશે. ઓવરઓલ સિનારીઓ પોઝિટિવ છે અને બાય ઓન ડિપનો અપ્રોચ રહેશે. સિનારીઓ તો ફિલહાલ પોઝિટિવ સાઇડ, નો ડાઉટ. આજે થોડો ઉપલા સ્તરથી દબાણ જોવા મળી છે, પણ થોડા આપણે વાય રેન્જ ડેટામાં જોઈએ તો ખાસ કરીને વીકલી હવે જોઈશું તો આજનો દિવસ અને કાલનો દિવસ બે રહ્યા છે. ખાસ કરીને સપોર્ટ તરીકે જોઈએ તો 24,000 આજુ જે પહેલો સપોર્ટ અને 23,500 આપણે નિફ્ટી માટે મેઇન સપોર્ટ તરીકે ગણશું જો વીકલી રેન્જ પ્રમાણે ડેટામાં જોઈએ. અને ઉપરની તરફ 24,492. આજે જો 400 આજુબાજુથી જ ઘટાડો જોવા મળ્યો હતો, તો 500 કે 600 જોવું હોય નિફ્ટી માટે જો 24,492 પર ક્લોઝિંગ ખાસ કરીને ત્યાંથી નિફ્ટી આપવું પડશે. અને બેંક નિફ્ટી બીજું ઉપલા સ્તરથી જોઈએ તો 1% આજુબાજુ પર્સન્ટેજમાં ગણીએ તો 1.30% આજુબાજુ ઘટાડો ખાસ કરીને બેંક નિફ્ટીમાં જોવા મળ્યો હતો. એટલે પર્સન્ટેજ વાઇઝ આપણે 1% અને આંકડો જોઈએ તો 800 પોઈન્ટથી વધારે આપણને જોઈશું. એટલે ત્યાં બી ઉપર જોઈએ તો 57,100 આજુબાજુ રેઝિસ્ટન્સ અને નીચેની તરફ જોઈએ તો 54,000 આજુબાજુ સપોર્ટ. ખાસ કરીને નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેના ઇન્ડેક્સ સ્પેસિફિક આ લેવલની વાત થઈ ગઈ. થોડું વાઇડ રેન્જ, કારણ કે વીકલી હવે ક્લોઝિંગ આપણે તરફ આગળ વધી રહ્યા છે, તો જે વાઇડ રેન્જ છે એ તરફ ખાસ કરીને ફોકસ કરશું. તો બાય ડીપ સ્ટ્રક્ચર સાથે આગળ વધવાની સલાહ બનશે ઇન્ડેક્સ સ્પેસિફિક. તોરલ નેક્સ્ટ હવે દર્શકોના સવાલ તરફ જઈએ. તો પહેલો સવાલ આપણે સ્ક્રીન પર લાવીએ તો પહેલો સવાલ છે માનિલજીનો એસ્ટ્રા માઇક્રોવેવ. ઓવરઓલ જોઈએ તો ડિફેન્સ સ્ટોક, મિડ કેપ ડિફેન્સ સ્ટોક ઓવરઓલ જોઈશું તો ત્યાં આપણે જોયું તો 2% આજુબાજુ મજબૂતી, 1,053. 930ની બાઇંગ પ્રાઇસ છે, 100 ક્વોન્ટિટી છે, 1 થી 2 વર્ષનો વ્યૂ છે. સ્ટોક જોઈશું તો એના 52 હાઈની નજીક, 1,067નો આજનો હાઈ છે, 1,195 આજુબાજુ 52 હાઈ. તો જાગૃતિ મેડમ, એસ્ટ્રા માઇક્રોવેવ 1 થી 2 વર્ષ માટે ડિફેન્સ સ્ટોક અહીંયાથી હોલ્ડ કરી શકાય કે પછી જે બીજા અન્ય ડિફેન્સ સ્ટોકમાં મોમેન્ટમ જોવા મળશે? એસ્ટ્રા માઇક્રોવેવ ટેકનિકલી ઘણો સારો લાગી રહ્યો છે સ્ટોક, પણ લેવલ સ્પેસિફિક વાત કરીએ તો આજનો જે હાઈ છે એની પર સ્ટોક 10-15 મિનિટ ટકી જાય અને મજબૂતાઈ દેખાડે વોલ્યુમ સાથે, તો પછી એની અંદર અપસાઇડ મુવમેન્ટ તમને ફર્ધર જોવા મળે. અને એ અપસાઇડ 1,150,
1172 સુધીની અપસાઇડ મુવમેન્ટ તમને જોવા મળે, પણ ખાસ કરીને 1070 નું લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ. તો એસ્ટ્રા માઇક્રોવેવ 1070નું લેવલ ફોકસ કરશું, એના ઉપર ક્રોસ એન્ડ સસ્ટેન થાય છે તો પછી આપણને 1100 ને પાર 1150 1170 સુધીના લેવલ એસ્ટ્રા માઇક્રોવેવ મિડ કેપ ડિફેન્સ સ્ટોક છે. ડિફેન્સ થીમ જો છેલ્લા ખાસા ટાઈમથી જો તો ખાસ કરીને જો લાર્જ કેપ બી વાત કરીએ કાં તો મિડ કેપ ડિફેન્સ સ્ટોક ખાસ કરીને સારું કર્યા છે. ગઈકાલે આપણે એમ જો ઓવરઓલ ડિફેન્સ ઉપર જે સમજ્યા બી હતા કે કેમ મોમેન્ટમ એકદમથી જ ઘટાડા પછી બાઉન્સ બેક જે ખાસ કરીને ડિફેન્સ સ્ટોકમાં જોવા મળ્યો. એચએલમાં ખાસ કરીને વાતચીત જોવા મળી હતી, કારણ કે એચએલ ઓવરઓલ આજે સવારે બી વાત કરી હતી કે 9 દિવસથી હાયર હાઈ હાયર લો ફોર્મેશન. આજે બી જો 3% ઇન્ટ્રાડેમાં મજબૂત જોવા મળે તો અત્યારે બી ફિલહાલ 2% આજુબાજુ મજબૂતી છે. એટલે ડિફેન્સ થીમ સારું પરફોર્મન્સ કરી રહી છે. તો એસ્ટ્રા માઇક્રોવેવ હોલ્ડની સલાહ છે. 1170નું લેવલ 1070નું લેવલ ખાસ કરીને હજી ફોકસ કરે એસ્ટ્રા માઇક્રોવેવ. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ કાઉન્ટર જોઈશું, થોડું ઇન્ટરેસ્ટિંગ છે. અદાણી ગ્રુપનો શેર છે અદાણી પાવર. અદાણી પાવર હોલ જો સતત આ સ્ટોક જો ના 52 હાઈ તરફ જ કન્ટેન્ડર કારોબાર જોવા મળે છે. આજે ના 52 હાઈ 189, 2.5% આજુબાજુની મજબૂતી. તો સંદીપજીનો સવાલ છે 148 આજુબાજુ 100 ક્વોન્ટિટી બાય કરી છે અને 186 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. હવે બીજી નવી ક્વોન્ટિટી એટલે બીજો અહીંયાથી સ્ટોક એટલે પૂછી રહ્યા છે કે અહીંયાથી હજી બીજી 100 ક્વોન્ટિટી એડ કરવી હોય તો આ લેવલે કરી શકાય કે હજી પછી થોડો કોલેપ્સ થાય એના પછી વેઇટ કરે અદાણી પાવર. તો અદાણી પાવર જાગૃત મેડમ નવી ક્વોન્ટિટી માટે વેટ એન્ડ વોચ કે પછી આ લેવલે સલાહ બનશે એડની? સ્ટોકે નોન સ્ટોપ 164 ના 164 એટલે 160 ની આસપાસના લેવલથી નોન સ્ટોપ અપસાઇડ બતાવી છે અને 167 સુધીના ટાર્ગેટ આપેલા છે. હવે 189 સુધીના હવે સ્ટોક 190 ની ઉપર હોલ્ડ કરે તો પછી 200 સુધી જશે, પણ ત્યાર પછી થોડોક પાછો નીચે આવી શકે. પણ લોંગ ટર્મ ચાર્ટ બહુ ફાઇન છે, એટલે કે જેનો લોંગ ટર્મ પર્પઝ હોય હોલ્ડ કરવાનો એ તો ડેફિનેટલી આની અંદર ઇન્વેસ્ટેડ જ રહે. ટ્રેડિંગ પર્પઝથી જો હોય તો પછી થોડી વેઇટ કરવી જોઈએ. હજી સ્ટોક એક ડાઉનસાઇડ તમને 170 સુધીની બતાવે તો એ લેવલે તમારે નવું એડિશન કરવું જોઈએ. પણ જો એમણે ઘણા સારા પ્રાઇઝે લીધેલું છે તો અપસાઇડ નજીકના ભવિષ્યમાં 207 અને 240 સુધીની એક અપસાઇડ જોવા મળી શકે. એટલે કે મિડ ટુ લોંગ ટર્મ માટેનો વ્યૂ આ રીતનું છે. 100% સ્ટોકની અંદર અમે પોઝિટિવ છીએ. તો અદાણી પાવર હજી બી પોટેન્શિયલ છે, આગળ જોવા મળી શકે છે. તો મિડ ટુ લોંગ ટર્મ ટાર્ગેટ 207 થી 240. અને ઓવરઓલ વાત કરીએ એનર્જી પેક સારું કરે છે અને ખાસ કરીને અદાણી આપણે ઓવરઓલ વાત કરીએ અદાણી પાવર જેમ અદાણી ગ્રુપમાં ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જી અને પાવર ઓવરઓલ આ બંને સ્ટોકે સારું પરફોર્મન્સ આપ્યું છે લાસ્ટ કેટલા ટ્રેડિંગ સેશનથી વાત કરીએ. અને અદાણી પાવર ખાસ કરીને 52 ખાઈ આજે બી બનાવતો જોવા મળ્યા હતા. નવું એડિશન માટે થોડો ઘટાડે એટલે 170નું લેવલ અને ટાર્ગેટ 207 થી 240 સુધીના ટાર્ગેટ લોંગ ટર્મને વ્યૂ છે તો આ ટાર્ગેટ સાથે હોલ્ડની સલાહ છે અદાણી પાવર. તો આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લેશન બ્રેક બાદ જે અન્ય સવાલ છે એના પર બી ચર્ચા યથાવત રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ જે દર્શકોના સવાલ ઉપર ડિસ્કસ કરી રહ્યા હતા. માર્કેટ ક્વિકલી નજર કરીએ તો ફરીથી 24,150 એટલે 24,000 મહત્વનો સપોર્ટ છે એના ઉપર છે. ત્યાં સુધી વ્યૂ પોઝિટિવ છે. ત્યાંથી બાર્ન ડીપ તરીકે સ્ટ્રક્ચર ઇન્ડેક્સ બેસિક અપનાવીશું. આજે જો એક્સપાયરીનો દિવસ એટલે બંને તરફી મુવમેન્ટ થોડું અહીંયા જુઓ તો ખાસ કરીને પ્રીમિયમ બાય અહીંયા ઓપોર્ચ્યુનિટી ફિલહાલ તો જો જોવા મળી રહી છે. ખાસ કરીને જોઈશું સ્ટ્રેટેજી એટલે એ રીતની જ ખાસ કરીને જે લેવલ સિનારીઓ છે ખાસ કરીને ત્યાંથી ફોકસ રાખવાનો રહેશે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ સવાલ જે રીતુનજીનો છે પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન. પીએફસી 506 આજુબાજુ 100 ક્વોન્ટિટી બાય કરી છે. 2 થી 3 વર્ષનો સિનારીઓ રાખી રહ્યા છે અને સ્ટોક ફાઇનલી આજે સારું એવું બ્રેકઆઉટ પીએફસીએ જોવા મળ્યું 467ના આજના હાઈ અને અત્યારે 460 આજુબાજુ સ્ટોક કારોબાર જોવા મળ્યો છે. 3.5% આજુબાજુ મજબૂત. તો જાગૃતિ મેડમ પીએફસી ઓવરઓલ 2025 લઈને 26નું ફાઇનલી એક રેન્જનું કંઈ ને કંઈ થોડું અપસાઇડ આજે નીકળતો જોવા મળે છે સારા વોલ્યુમ સાથે. તો 500ની બાઇંગ પ્રાઇસ છે તો આ લેવલ આજુબાજુ જોવા મળશે કે હજી બી થોડું વેટ એન્ડ વોચ કરવું પડશે પીએફસી? પીએફસીએ સારું બ્રેકઆઉટ આપેલું છે અને જે રીતે આપે અને મેં પણ મેન્શન કર્યું પાવર સેક્ટર અને એનર્જી સેક્ટર ફોકસમાં છે. એના લીધે ફાઇનાન્સ પાવર સેક્ટરની ફાઇનાન્સ કંપનીઝ પણ ફોકસમાં રહેશે એઝ અ પ્રોક્સી સ્ટોક્સ. સો અપસાઇડ આની અંદર જો આ લેવલ કન્ટિન્યુ આ અપસાઇડ કન્ટિન્યુ કરે તો 482 સુધીની દેખાઈ રહી છે. એ 482 એ એક ઘણા બધા રેઝિસ્ટન્સ
જોવા મળી રહ્યા છે. હવે એ લેવલ ક્રોસ કરી જશે તો પછી સ્ટોકની અંદર તમે 520, 562 એટલે અત્યારે તો હોલ્ડની સલાહ રહેશે. 482 એ સ્ટોકને પ્રોપરલી મોનિટર કરવું કે સ્ટોક એ લેવલ પર હોલ્ડ કરે છે કે નહીં, રેઝિસ્ટન્સ ક્રોસ કરે છે કે નહીં, અને વોલ્યુમ સાથે કરે છે કે, અને એના પછી આગળનું ડિસિઝન લેવું. જો સ્ટોક એ લેવલ ક્રોસ કરી જશે તો 520, 560 સુધીના લેવલ્સ તમને એની અંદર જોવા મળી શકશે. ખાસ કરીને સારી મજબૂતી 482 લેવલ ફોકસ રહેશે. ક્રોસ થાય છે તો પછી 500 બાઇંગ પ્રાઇસ અને 520 સુધીના લેવલ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન. એટલે જો એક વર્ષનું સારું ફ્રેશ બ્રેકઆઉટ પણ સ્ટોક આપી છે તો અહીંયાથી લેવલ ખાસ કરીને ફોકસ કરશું 482. એમની કેમ બાઇંગ પ્રાઇસ બી જો 506 આજુબાજુ છે એટલે આ લેવલ ખાસ કરીને ફોકસ કરે 482. એના સાથે હોલ્ડની સલાહ છે. પાવર થીમ ખાસ કરીને જુઓ તો સારું એવું પાવર પોર્ટફોલિયોમાં અત્યારે જો એડિશન માટે ખાસ કરીને જોવા મળી છે તો પીએફસી હોલ્ડની સલાહ છે આ લેવલે. હવે નેક્સ્ટ સવાલ ઓવરઓલ જોઈએ તો નેક્સ્ટ સવાલ જોઈશું કિશનજીનો છે. CDSL ઉપર 1220 50 ક્વોન્ટિટી એડ કરી છે 1350, એટલે જો સારા લેવલ ઘટાડે બાય કર્યા છે. પણ અહીંયા કોન્ટ્રાવ્યુ એ બી રાખી રહ્યા છે કે કેપિટલ માર્કેટ થીમમાં જ નવી ક્વોન્ટિટી અત્યારે આ લેવલ એડ કરવી તો CDSL કન્ટેનર બનશે કે બીજા કોઈ સ્ટોક કેપિટલ માર્કેટમાં એડ કરી શકે. તો જાગૃતિ મેડમ બંને સવાલ એમના લઈ લે. તો CDSL સારા લેવલની બાઇંગ છે તો 2 થી 3 વર્ષના વ્યૂ માટે કયો ટાર્ગેટ, અને કેપિટલ માર્કેટ થીમમાં જ નવો સ્ટોક એડ કર્યો તો CDSL કે કોઈ બીજો સ્ટોક ત્યાંથી બનશે? જો માર્કેટમાં લોંગ ટર્મ આપણે પોઝિટિવ જ છીએ. લોંગ ટર્મ ઇન્ડિયન માર્કેટનું લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ જ છે, અને કેપિટલ માર્કેટમાં CDSL એક ઇમ્પોર્ટન્ટ રોલ ભજવી રહ્યો છે. સો CDSL નીચેના લેવલથી બાય કરેલો છે તો હોલ્ડર્સની સલાહ રહેશે, અને અપસાઇડ તમે એની અંદર 1400 સુધીના લેવલ જોઈ શકશો. 1400 પછી એક બ્રોડ રેન્જ છે 1400 થી 1690 સુધી. તો એ રેન્જમાં ઘણું બધી વખત સ્ટોક ઉપર નીચે થયેલો છે, એટલે ખાસ કરીને અપસાઇડ 1690 નું ક્રોસ થઈ જશે તો પછી એની અંદર વધારે સારી. પણ અહીંયાથી પણ ખાસી એવી અપસાઇડ તમને 1400 સુધીની, અને એના પછી એ કન્સોલિડેશન ઝોનમાં તમને સ્ટોક જોવા મળી શકે છે. સો હોલ્ડની સલાહ રહેશે. ઓકે, તો CDSL હોલ્ડની સલાહ લેવલે બને છે, સારું લેવલનું બાઇંગ છે. તો નેક્સ્ટ ઓવર જોઈશું કે 1350 આજુબાજુ લેવલ ક્રોસ કરે છે 1400 થી 1690 જે રેન્જમાં છે તો ત્યાં સુધીના બી લેવલ CDSL ઓવર જોઈશું. કેપિટલ માર્કેટ થીમ માર્કેટ સાથે સપોર્ટમાં જો કેપિટલ માર્કેટ થીમ સારું રિવર્સલ આપણને જોવા મળી જાય તો CDSL આપણને 1400 અને 1600 સુધીના પણ લેવલ અહીંયાથી જોવા મળી શકે છે. તો લોંગ ટર્મ જે એમનો સિનારીઓ છે તો ખાસ કરીને CDSL હોલ્ડની સલાહ છે. સારું એવું રિટર્ન આપણને કમ્પ્લેટ આપણે વાત કરીએ કેપિટલ માર્કેટ થીમ પોર્ટફોલિયો સ્ટોક છે એમાં વાત કરીએ 3 સ્ટોક હું મેજર એની ડિસ્કસ કરીશ. એમાં જોઈશું BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ નવા 52 ખાઈ સ્ટોક કન્ટિન્યુઅસ આજે બી તેજીમાં. MCX આ બી નવા 52 ખાઈ, અને ગ્રો હાલની લિસ્ટેડ કંપની 207 ગઈકાલનું હતું અને આજે બી સ્ટોક જો થોડું આપણને ફ્લેટ કારોબાર છે, પણ 3 સ્ટોક જો નવા 52 ખાઈ પાડે. અને એન્જલ વન આ બી સ્ટોક આપણે ના ભૂલ્યો છે. ગઈકાલે સ્ટોક જો 5% મજબૂતી આપણને બતાવી હતી. 325ના આજુબાજુ હાઈ છે, એટલે કેપિટલ માર્કેટ થીમ જો માર્કેટે બાઉન્સબેક આપ્યું તો આ બધા જ સ્ટોક જો સારું બાઉન્સબેક, એટલે CDSL પી ઇટ એસ્પેક્ટનો સિનારીઓ છે તો અહીંયા બી લોંગ ટર્મ વ્યૂ ખાસ કરીને ફોકસ કરશું. CDSL સિનારીઓ કેપિટલ માર્કેટ થીમ માટે પોઝિટિવ જ જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ ઓવરઓલ જોઈશું માર્કેટ જો ફરીથી થોડું દબાણ, નિફ્ટી જો 100 પોઈન્ટ નેગેટિવ આપણે જોઈશું. વાત કરીએ હતા 24,134 એટલે 150નું લેવલ આજુબાજુ તોડી ગયું છે. 100 પોઈન્ટનો ઘટાડો. બેંક નિફ્ટી 356,000નું લેવલ તોડી નીચે આવી ગયા છે. પ્લસ અર્થી જો દબાણ ફિલહાલ થોડું વધતું જતું જોવા મળી છે. 24,000 મેઇન કન્ટેનર છે. સપોર્ટ આજુબાજુ સપોર્ટ લે છે કે નહીં હવે ત્યાં સુધી તો હજી 100 પોઈન્ટને હજી બી બીજા આપણે દૂર છીએ. અહીંયાથી રિવર્સલ એક જોવા મળશે. સેકન્ડ હાફ તરફ આગળ વધી રહ્યા છે તો એક સારો સિનારીઓ માર્કેટમાં ફિલહાલ તો જોવા મળશે, પણ રિવર્સ જો બુલિશ તરફ જ માર્કેટ ફિલહાલ તો જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ સવાલ આપણે ઓવરઓલ જોઈશું. તો નેક્સ્ટ સવાલ આપણે નવલજીનો છે. નેશનલ એલ્યુમિનિયમ ઓવરઓલ નેશનલ એલ્યુમિનિયમ કહે તો એલ્યુમિનિયમ સ્ટોક મેટલ થીમ આજે ઘટાડાના માર્કેટમાં બી સારું પરફોર્મન્સ આપી રહ્યા છે. એલ્યુમિનિયમની પ્રાઇસ વધી, સીધો સપોર્ટ એનો તો છે. ખાસ કરીને વેદાંત આજે 952 ખાઈ, અને નેશનલ એલ્યુમિનિયમ બી ના ભૂલો જોઈએ. આ બી સ્ટોક આજે 952 ખાઈ. આ બંને સ્ટોકે પાડ્યા છે. તો નેશનલ એલ્યુમિનિયમ 340 આજુબાજુ 500 ક્વોન્ટિટી બાય કરી છે, અને સ્ટોક 435 એટલે જો 952 ખાઈ આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. તો જાગૃતિ મેડમ નેશનલ એલ્યુમિનિયમ યરલી રિટર્ન જોઈએ તો આંકડો અહીંયા બી ડબલ આજુબાજુ છે. 180% આજુબાજુ સ્ટોકે એક વર્ષમાં રિટર્ન આપી છે, અને ઓવરઓલ સ્ટોક આજે બી જો 952 ખાય તો
તો હવે થોડું કોશિયસ વ્યૂ રાખીને પ્રોફિટ બુક કરવું જોઈએ કે હજી બી પોટેન્શિયલ એલ્યુમિનિયમ સ્ટોક અહીંયાથી બતાવશે નેસલ એલ્યુમિનિયમ? સ્ટોક હોલ્ડ કરવાની જ સલાહ રહેશે જ્યાં સુધી સ્ટોક 400 ની ઉપર હોલ્ડ કરી રહ્યો છે. આની અંદર હમણાં કોઈ નેગેટિવ વ્યૂ નથી અમારો, અને અહીંયા અપસાઇડ તમને 463 500 સુધીની જોવા મળી શકે મિડ ટુ લોંગ ટર્મમાં. સો હોલ્ડની સલાહ રહેશે. સ્ટોક ફંડામેન્ટલી ઘણો સારો સ્ટોક છે, સારા એવા પ્રોફિટમાં છે, તો ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકી દે એક 400 ની આસપાસ, એટલે એમની કોસ્ટની ઉપર, અને હોલ્ડ કરે ફોર 500 સુધીના ટાર્ગેટ. કે તો 500 સુધીના ટાર્ગેટ નેસલ એલ્યુમિનિયમ ખાસ કરીને અહીંયાથી જોવા મળશે. તો ક્વિકલી એસએલ રાખશું, 400 આજુબાજુ એસએલ રહેશે. નેક્સ્ટ 500 સુધીના પણ લેવલ એલ્યુમિનિયમ સ્ટોક પરફોર્મન્સ સારું કરે છે, ખાસ કરીને વેદાંતા, નેસલ એલ્યુમિનિયમ. જે મેં બંને સ્ટોકની વાત કરી 950 હાઈ બંને સ્ટોકમાં આજે લાગ્યા હતા, તો બંને સ્ટોક માટે વ્યૂ પોઝિટિવ છે, અને ખાસ કરીને એસએલ સાથે અહીંયાથી સારો પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તો એસએલ સાથે જે પોઝિશન છે હોલ્ડની સલાહ છે. નેસલ એલ્યુમિનિયમ સારા મેસિવ રિટર્ન અને મેસિવ પ્રોફિટમાં ઇન્વેસ્ટર ચાલી રહ્યા છે, તો ખાસ કરીને હોલ્ડની સલાહ છે નેસલ એલ્યુમિનિયમ. હવે નેક્સ્ટ લાસ્ટ સવાલ આપણે ક્વિકલી લઈ લઈએ, તો જયસજીનો છે પ્રીમિયર એનર્જીસ. આ સ્ટોક ફાઇનલી આજે જો 1000 પાર થતો જોવા મળ્યો. ટોટલ 700ના લેવલથી આપણે આપણા દર્શકોને કહી રહ્યા હતા આ સ્ટોક જે વીકલી ચાર્ટમાં જો ડબલ્યુ પેટર્ન બની હતી ત્યારથી આ સ્ટોક આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે મોમેન્ટમ આ લેવલે એનર્જી પેક્ડ, ખાસ કરીને પ્રીમિયર એનર્જી. ફાઇનલી આજે જો 1000 પાર ફરીથી સ્ટોક જોવા મળે છે. ઓલ ટાઈમ હાઈ જોઈએ તો 1300 આજુબાજુ છે, ત્યાંથી કોલેપ્સ જોવા મળ્યું હતું, ફરીથી 1000 પાર. તો સવાલ એના પર જ છે. જયેશજીનો સવાલ છે 840 આજુબાજુ 100 ક્વોન્ટિટી બાય કરી છે, અને 1004 આજુબાજુ સ્ટોક ફિલહાલ જોવા મળી રહ્યો છે. તો જાગૃત મેડમ, પ્રીમિયર એનર્જીસ ફરીથી 3 ડિજિટમાંથી 4 ડિજિટમાં આવી ગયો છે. તો હવે 4 ડિજિટમાં એટલે એમનો પોર્ટફોલિયો બી હવે ગ્રીન થઈ ગયો છે. તો થોડો કોશિયસલી રાખવું જોઈએ કે હજી બી કન્ટિન્યુઅસ તેજી એનર્જી પેક્ડ પ્રીમિયર એનર્જીસ હજી બી બતાવશે. યસ, આની અંદર હોલ્ડ કન્ટિન્યુ જ રાખે. 1117 સુધીની એક અપસાઇડ હજી આની અંદર પેન્ડિંગ છે, ત્યાં સુધી સ્ટોક જઈ શકે. ત્યાં ઘણા બધા લેવલ પર રેઝિસ્ટન્સ, એટલે કે 1117ના લેવલ પર ઘણી બધી વાર સ્ટોક આવી અને નીચે જતો રહ્યો છે. સો 1117ના એટલે કે 1117 સુધીનું એક લેવલ પેન્ડિંગ છે, એના પછી ફરી એક વખત મોનિટર કરવું પડે. સો સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી છે ટ્રેડિંગ સ્ટોપ લોસ અબાવ કોસ્ટ અને હોલ્ડ રાખે. 1117ના લેવલે ફરી એક વખત મોનિટર કરે. તો પ્રીમિયર એનર્જીસ આ બી ઇન્વેસ્ટર જો સારા પ્રોફિટમાં છે, એટલે ઇન્વેસ્ટર થોડા અત્યારે સ્માર્ટ થતા જાય છે. જે પેક ચાલી રહ્યું છે ત્યાં ફિલહાલ તો જો સારું એવું બાઇંગ કરી આજે, તો ક્વિકલી બાઇંગ પ્રાઇસ ઉપર એસએલ રાખશે ને હજી બી 1117 સુધીના લેવલ જોવા મળી શકે છે. એ લેવલ આજુબાજુ આવે છે, થોડું રેઝિસ્ટન્ટ કાં તો ડિસ્ટર્બ થાય છે, તો ફરીથી એ લેવલ આજુબાજુ પોતાના જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એની આજુબાજુ સલાહ લઈને ફરીથી આ સ્ટોકમાં જે કઈ રીતની મુવમેન્ટ કરવી એ ખાસ કરીને જોઈએ. તો સારી તેજી પ્રીમિયર એનર્જીસ 4 ડિજિટમાં સ્ટોક ફિલહાલ જોવા મળી રહ્યો છે. જોઈશું સારું પરફોર્મન્સ રિન્યુએબલ એનર્જી પેક્ટ ફિલહાલ તો આપી રહ્યા છે, એટલે સારું પરફોર્મન્સ પ્રીમિયર એનર્જીસ. તો આજ સાથે સમય થઈ ગયો રજા લેવાનું. તો જાગૃતિ મેડમ, જેટલા બી સ્ટોક ડિસ્કસ કરે આપના ડિસ્ક્લેમર. યસ, આજે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. આમાંથી અમારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે, અમે અલગ લેવલથી આપેલા હોઈ શકે. આમાં અમારી પર્સનલ કોઈ પોઝિશન્સ છે નહીં. કોઈ પણ ડિસિઝન લેતા પહેલા પોતાના પર્સનલ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ સોમા જોડા માટે. તો ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, લેવલ સ્પેસિફિક વ્યૂ ખાસ કરીને ફોકસ કરશું. અને માર્કેટ 3 ઇન્ડેક્સ ઉપલા સ્તરથી ફિલહાલ દબાણ થોડું વધારે ગહેરાતું જોવા મળી રહ્યું છે, એટલે નો ડાઉટ આટલી સારી તેજી બાદ થોડું પ્રોફિટ બુકિંગ માર્કેટ માટે થોડું સારું છે. એટલે થોડા લેવલ એડજસ્ટમેન્ટ કાં તો જે ઓવર બાય પોઝિશનમાં જતા રહ્યા થોડું એડજસ્ટમેન્ટ ખાસ કરીને સિનારીઓ આજે જોવા મળે છે. અને વીકલી એક્સપાયરી દિવસે તો બંને તરફી મુવમેન્ટ પહેલા હાફમાં સારી તેજી બતાવી, તો સેકન્ડ હાફમાં થોડું દબાણ તરફ ચાલી રહ્યા છે. હવે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે, 1 વાગ્યાનો સમય છે, તો 1 થી 3:30 સુધીમાં મોમેન્ટમ હવે આપણને જોઈશું થોડી વધતી જોવા મળશે. તો કઈ રીતનું મોમેન્ટમ છે એના માટે ખાસ તમે જોડાયા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. ક્વિકલી એક બ્રેક લઈશું, બ્રેક બાદ મારા સહયોગી યુમિક જોડાશે, એમાં વાતચીત કરીશું આજના દિવસના મહત્વના સ્ટોક કયા સમાચાર હતા જે આજે ચર્ચામાં જોવા મળ્યા.